સમાચાર અમરેલીથી, જ્યાં ફરીવાર સિંહના હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। ખાંભાના ચતુરી ગામે સિંહણના હુમલામાં બાળકનું અવસાન થઈ ગયું છે। દાદા સાથે જતા 5 વર્ષના બાળકને ખેંચી ગઈ સિંહણ। ઘટના સ્થળેથી 1 કિલોમીટર દૂર મળ્યા બાળકના અવશેષો। આ બનાવની જાણ થતાં ખાંભા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ચતુરી ગામમાં સિંહણના હુમલાથી ગામના લોકોમાં આક્રોશનો માહોલ છે। અમરેલી જિલ્લામાં 1 મહિનામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના સામે આવી હતી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ। જયદેવ, શું વધુ અપડેટ છે આખી ઘટનામાં? જી જયદેવ। ચિરાગ, ખાંભાના ચતુરી ગામ છે કે જ્યાં 5 વર્ષના જે બાળક છે તેમને એક સિંહણ છે તે તેમના દાદાની નજીકથી જ આંગળી પકડીને પસાર થતા હતા ને એ દરમિયાન સિંહણ છે તેમને ઉઠાવી ગઈ છે। જોકે 1 કિલોમીટર દૂરથી આ બાળક છે તેમના મૃતદેહ મળી આવ્યો છે અને કેટલાક અવશેષો મળી આવ્યા છે। વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને સ્થાનિક લોકો છે, મૃતકના પરિવારજનો સહિત આસપાસના ગ્રામજનો, ખેડૂતો, ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે ને વન વિભાગની કામગીરી સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે છેલ્લા કેટલાક સમયથી માનવ મૃત્યુના બનાવો હવે દિન પ્રતિદિન રીતે વધી રહ્યા છે। સિંહો છે તે લોકો ઉપર હુમલો કરી રહ્યા છે, લોકોના મોતને ઘાટ ઉતારી રહ્યા છે। તેના કારણે નારાજગી સાથે લોકોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે ને સિંહોને તાત્કાલિક અહીંથી દૂર ખસેડવા માટેની માંગ છે તે કરી રહ્યા છે। ચિરાગ, જયદેવ, ખાસ તો જેમ ટૂંકા ગાળામાં લગભગ ત્રીજી ઘટના સામે આવી છે, ત્યારે વન વિભાગ શું કોઈ પાંજરા મૂકી રહ્યું છે? માનવભક્ષી કોઈ સિંહ કે સિંહણ હોઈ શકે છે? શું પ્રોપર લાગી રહ્યું છે આખી ઘટનામાં? બિલકુલ, જે રીતે મારે થોડી વાર પહેલા ધારી ગીર પૂર્વના ડીસીએફ છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે તે મુજબ તે કહી રહ્યા છે કે જે રીતે માનવ મૃત્યુની ઘટના બની છે તેમને પુષ્ટિ પણ આપી છે અને વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને પ્રથમ તો જે સિંહ છે તે અન્ય લોકો ઉપર કોઈ હુમલો ન કરી શકે તે માટે અલગ અલગ ટીમો બનાવીને પાંજરા ગોઠવવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। થોડી જ વારમાં એક મેગા ઓપરેશન શરૂ કરવામાં આવશે કે જે તેમને સિંહણને પકડવા માટેનું ઓપરેશન હાથ ધરવામાં આવશે। ધન્યવાદ જયદેવ તમામ જાણકારી બદલ। તો આપણે કહી દઈએ કે વન વિભાગ હવે એલર્ટ મોડ પર આવ્યું છે। પાંજરા ગોઠવવાની કવાયત પણ શરૂ કરવામાં આવશે, પરંતુ બહુ ટૂંકા ગાળામાં હુમલાની આ ત્રીજી ઘટના સામે આવતા ગામના લોકો વન વિભાગના કર્મચારીઓ સામે ચોક્કસ આક્રોશ ઠાલવી રહ્યા છે। તો ફરીવાર સિંહના હુમલાની ઘટનાથી ચકચાર મચી છે। અમરેલી પાસેનું આ ગામડું, ખાંભાના ચતુરી ગામનો આ ચકચારી બનાવ સામે આવ્યો છે। દાદા સાથે બાળક જતું હતું અને બાળકનું અવસાન થઈ ગયું છે।